રાજકોટનો રોટરી બજાર વિસ્તાર જ્યાં વોકળા પર બાંધેલી દુકાનનો કેટલોક ભાગ ઉંદરના દરના કારણે બેસી ગયાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો। ગુરુવારે બપોરના સમયે રોટરી બજાર વિસ્તાર દુકાનનો કેટલોક ભાગ અચાનક બેસી ગયો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। જો કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ વોકળો ઉંદરના દરના કારણે બેસી ગયો હતો। જો કે અહીંયા પ્રશાસનની બેદરકારી સામે આવી છે, કેમ કે દુકાનનું તળિયું ધસી ગયું ત્યાંથી વોકળો 20 ફૂટ દૂર છે, છતાં મહાનગરપાલિકા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માંગ્યો છે। હવે સર્વેશ્વર ચોક જેવી દુર્ઘટના ન બને તે માટે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ સતર્ક થવાની જરૂર છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1985 થી 95 દરમિયાન અનેક વોકડાઓની હરાજી કરવામાં આવી હતી। અનેક વોકડાઓ ઠરાવ પસાર કરી ખાનગી માલિકીમાં અથવા તો મહાનગરપાલિકા દ્વારા દુકાનો બનાવવામાં આવી હતી। અત્યારે રોટરી બજારની અંદર જે ગઈકાલે જે એક દુકાન જે છે તેનો સ્લેબનો ભાગ જે છે તે બેસી ગયો અને ત્યારબાદ તપાસ કરવામાં આવી, જેમાં બીજું કારણ બહાર આવ્યું। પરંતુ આ જે દુકાનોનું બાંધકામ 1985માં થયેલું છે, આ તમામ દુકાનો જે છે તેની તપાસ કરવાની જરૂરિયાત છે। સ્ટેબિલિટી રિપોર્ટ એન્જિનિયરો દ્વારા તપાસ કરવાની જરૂર છે। આ તરફ મહાનગરપાલિકાનું પણ બિલ્ડિંગ આવેલું છે, અલગ અલગ સરકારી બિલ્ડિંગો પણ આવેલા છે। જોઈ શકાય છે આ વોકડો છે, આ તમામ જે 70 જેટલી જે દુકાનો છે તે વોકડામાં 1985માં બાંધકામ કરવામાં આવ્યું હતું। અત્યારે આ તરફ દ્રશ્યો બતાવશું, જે વોકડો પસાર થાય છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। સર્વેશ્વર ચોકની અંદર જે દુર્ઘટના બની હતી, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું, 15 કરતા વધારે લોકો ઘાયલ થયા હતા। પરંતુ એ એક બાંધકામ નહીં, વોકડા પર 400 થી 500 જેટલા આવા બાંધકામો છે, જે તે સમયે મહાનગરપાલિકા દ્વારા ઠરાવ પસાર કરી અને આ વોકડા પર બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી। આ બાંધકામો હવે જૂના થઈ ગયા છે અને આવતા દિવસોની અંદર આ બાંધકામો છે તેની તપાસ કરવાની જરૂર છે। જરૂરી મરામત અથવા તો જે કંઈ જરૂરી જે ખર્ચ કરવાનો છે તે બિલ્ડરો અથવા તો જે તે સમયના જે અત્યારના દુકાનદારો છે તેમને પણ અલગ અલગ જે વોકડાઓ છે તેની ઉપર જે બાંધકામો છે તેની મરામત કરવાની જરૂર છે, જરૂરિયાત છે। બીજી વાર આવી દુર્ઘટનાઓ ન બને તે માટે મહાનગરપાલિકાએ ખરેખર ગંભીરતા દાખવવાની જરૂરિયાત છે। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।